अस्सलाम वालेकुम। કેમ છો ભારતના મિત્રો? તો હર હર મહાદેવ। તો આજે છે શિવરાત્રિ, તો બધાને હેપી શિવરાત્રિ। અને મારો આ વ્લોગ શિવરાત્રિ નહીં આવે, એના 2-3 દિવસ પછી આવ્યો છે, કેમ કે મને વ્લોગ તો મેં કરી લીધું હતું, એડિટિંગ કરવાનો મને ટાઈમ મળ્યો નહોતો, તો એડિટિંગ આપણે થોડાક દિવસ પછી કરી છે। અને જો હું રેડી થઈ ગઈ, ફટાફટ રેડી થઈ ગઈ, તો વિડીયોમાં દેખાય ફટાફટ, બાકી રેડી થવામાં તો થોડીક વાર લાગે। તો જલ્દી મારી આઈડી સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને લાઈક કરો। તમે લોકો વિડીયો તો જોવો છો પણ આઈડી સબસ્ક્રાઈબ કરતા નથી, એટલે બેલ આઇકન છે એને તમે દબાવી દો એટલે મારી આઈડી થઈ ગઈ સબસ્ક્રાઈબ। તો ચાલો મારી સાથે। તો આપણી સવારી નીકળી ગઈ છે ક્યાં? ચાલો તમે જોતા રહ્યો વિડીયો, આગળ તમને ખબર પડશે તો આપણે ક્યાં જઈએ છીએ। તો આ છે આપણા જામનગરનું નવું પુલ બન્યું, પછી આપણે પહોંચી ગયા મંદિરે, મહાદેવના મંદિરે। આ અમારા જામનગરને છોટી કાશી કહેવામાં આવે છે। તો આ છે મહાદેવનું મંદિર। આમ બહુ નામચીન મંદિર છે, એટલે મને તો નથી ખબર, તમે કોમેન્ટ કરો, ઠીક છે? તો હું મંદિરે આવી ગઈ છું, જોવો આગળ। મંદિરે દર્શન કરી, પ્રાર્થના કરીને આવી ગયા ઘરે, ને હું ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવતી હતી, ને તમારે આ રીલ જોઈ હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં જઈને તમે જોઈ શકો છો। તો માયનુર મદીના બેઠા હતા, અને આ ઘરનું કાંઈ હાલ છે, એટલે ઘરનું કામે કરવું છે, ને પાછું મેં આજે રાખ્યું છે શિવરાત્રિનું નક્કોર ઉપવાસ રાખ્યું છે, એટલે એના હિસાબે મારું માથું ચડ્યું છે, ફૂલ માથું દુખે છે મારું। તો આ લોકો માટે જમવાનું બનાવું છું, ભલે મેં તો ઉપવાસ રાખ્યું છે પણ આ લોકોને તો જમવાનું દેવું પડે, તો એ લોકો માટે જમવાનું બનાવ્યું, જમવાનું બનાવીને જમી કરીને લોકોને જમાડી દીધી। તો એમ કરીને શાંત થઈ ગઈ, મેં કપડાં ચેન્જ કરી નાખ્યા। અત્યારે હું પાછી રેડી થાઉં છું। તો હું રેડી થઈને પાછી ક્યાં જાઉં છું મારા ભારતના મિત્રો? તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો, સ્ક્રિપ્ટ કરીને જાતા નહીં, તમને વિડીયો જોવાની મજા આવશે આગળ। તો ચાલો મારી સાથે આપણે રેડી થઈને ક્યાં જાય છે જોવો। તો આ થઈ ગઈ છે શામ હો ગઈ શામ, તો 5-6 વાગ્યા હશે, અને માયનુર અને મદીનાબેન ક્યાં ગયા? તો જો બેનું મસ્તી કરે છે અને રમે છે, અને મારું માથું દુખે છે, કેમ કે હું 2 દિવસ, તો જો આ બેનું મસ્તી કરે છે, મારું ચડ્યું છે માથું, કેમ કે હું 2 દિવસથી આ ભૂખી પ્યાસી છું, ઉપવાસ રહી છું। પછી ગાડીમાં પેટ્રોલ ભરાયું ને આપણે પહોંચી ગયા શિવરાત્રિમાં। તો શિવરાત્રિનો કંઈક આવો માહોલ હતો, ને સૌથી પહેલાં અહીંયા આવીને આપણે ઉપવાસ રહ્યા છીએ, એટલે ખાવું પીવાય નહીં, પ્રસાદી પૂરે આપણે શરબત પી શકીએ એવું બધાનું કેવું છે। તો આપણે પીતા હતા અહીંયા ઠંડુ શરબત, પછી મેં શરબત પીધું ને મારા કેટલા કલેજાને અંદર પેટમાં ઠંડક થઈ, તો મેં મારો ઉપવાસ પૂરો કર્યો છે। તમે લાસ્ટ સુધી જોજો, મેં ઉપવાસ રાખ્યું છે, કેવી રીતે છોડ્યું છે, ક્યાં ખાધું છે, કેવી મારી હાલત થઈ છે। તમે અત્યારે શિવરાત્રિ એન્જોય કરો।
કંઈક આવી રીતે શિવરાત્રિમાં અમે રાતે એન્જોય કર્યું ને આખી રાત સૂતા નહોતા ને અત્યારે વાગ્યા છે સવારના 7. તો 7 વાગી ગયા છે ને આપણે અહીંયા કોકનું વેઇટ કરી છીએ ને આપણે જવું છે ઉપવાસ તોડવા માટે, નાસ્તો કરવા માટે. ટાટા બાય બાય, ફરી મળશું નવા